માતાજી આપણા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત. તો કેમ છો બધા? મજામાં દોસ્તો? જય દ્વારકાધીશ. તો આપણે ગામ જાવંત્રી ત્યાં હજી 2-4 દિવસ રોકાવાનું તો રોકાઈ ગયા છીએ અને સાઈડમાં ખેતરની અંદર પાણી ચાલુ હોય. તો મિત્રો તમને દેખાડી દઉં, મારા ભાઈ ગૌતમ પાણી વાળી રહ્યો છે. તો મિત્રો ચાલો એની જોડે જઈએ, બને રહો વિડીયોની અંદર. આ છે મિત્રો ધોરિયા પાઇપ, રબરની પાઇપ, અને સામે દેખાડી ખાતર છે. એક છે યુરિયા અને બીજું છે ફટેસ, યુરિયા અને ફટેસ. અને ગૌતમ પાણી વાળતો ક્યાંક જતો રહ્યો છે. તો આપણે ચેક કરવા આવ્યા છે. ગૌતમ જ્યાં ગયો હોય. ગૌતા ગુટિયા, ગૌતમ દેખાતો નહીં, લાગે એરંડાની અંદર ઘૂસી ગયો છે. ગૌતમ તો મિત્રો ગૌતમ બોલતો નહીં. જો પાણી ચાલુ છે. ફાઇનલી ગૌતમ આવી ગયો છે અને પાણી વાળી રહ્યો છે. જો પાણીઓ નહીં એટલે ધંધે લગાડી દીધો છે. એ કે ભણવું નહીં, આપણે ખેતી બરોબર છે કે કામ કરવું સારું, પણ ભણવું ના સારું એમ કહી રહ્યો. તો એને લગાડી દીધું ભણવાની અંદર. શું ગૌતમ, તને ભણવું સારું નહીં લાગતું? હે કામ કરવું સારું લાગે છે? આમ અંદર કેમેરા અંદર કહી દે. આમ એકદમ કરી આમ એકદમ આમ તો કઈ કામ કરવા લાગે છે. આમ તો ખરી એકદમ કામ કરવા લાગે છે. આમ તક આમ તક કરી. ગૌતમ શરમાઈ ગયો છે. તો મિત્રો મળીએ બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, તાતા. તો ગૌતમ બે સવાલ કે આપણે સાંભળી લો, શું કહેવા માંગે છે. આમ તક જો ના ભણે ને તો એને આવા ધંધા લગાડી દો, એમાં આવે છે. હે ગૌતા શું કોણ તારે? આમ તક કેવડે તક નહીં હમણાં. તો મિત્રો ગૌતમ બરાબર હેરાન કરી નાખ્યું હોય. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, તાતા. લાઈક તો કહી દે એકદમ, હવે એકદમ કહી દે. આમ કરે પણ ફોન લઈ લ્યો, એકદમ કહી દે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. રેડી, ચલો બાય બાય. અને મિત્રો કેવું જીરું એ ખેતરનું તો મિત્રો ગૌતમ કહે તમે જેવા નવરા નહીં, પણ એ આપણે નહીં કહેતો, એ તમને કહે તો કોમેન્ટની અંદર જણાવી દીધો. અને મિત્રો ખેતરનું જીરું કેવું તો લાઈક કરો અને કોમેન્ટ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ત્યાં સુધી બાય બાય દાદા.